નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર અને ખૂબ જ મોટી જાહેરાત આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. શિક્ષણ સહાયક ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે શિક્ષણ સહાયકની જે છે એ જગ્યાઓમાં પણ વધારો કરવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર તમે છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો અને કેટલી જગ્યાઓ જે છે એ વધી છે અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા સેન્ટર પર જવાનું છે એની યાદી પણ જાહેર કરવામાં આવી છે. તો ઇન શોર્ટ, શિક્ષણ સહાયક ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની જે આ ખૂબ જ મહત્વની અપડેટ આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો, શિક્ષણ સહાયક ભરતી અંગે મહત્વની જાહેરાત. ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર, જગ્યાઓમાં પણ વધારો થયો છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે ખૂબ જ અગત્યની સૂચનાઓ. તો એ પહેલાં તમે એ જોઈ લો, જે આપણા છે પ્રફુલ્લ પાનસેરિયા, એમના દ્વારા જે છે એ આ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાના જે તેઓ આ મંત્રી છે, એમણે એ ટ્વીટ કરીને જણાવ્યું હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ તારીખ 9/4/2025 રોજ જાહેર કરવામાં આવી છે. સરકારી માધ્યમિક શાળાઓ માટે કોલ લેટર ડાઉનલોડ માટેનો સમયગાળો 9/4/2025 થી 16/4/2025. તો જે સરકારી માધ્યમિક શાળાઓ છે એની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ 9/4/2025 રોજ જાહેર કરવામાં આવ્યું છે અને એના કોલ લેટર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના એ તમે તારીખ 9/4/2025 થી 16/4/2025 દરમિયાન ડાઉનલોડ કરી શકો છો. અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 9/4/2025 થી 24/4/2025 દરમિયાન તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે જઈએ ઓફિશિયલ વેબસાઇટ પર અને મેળવીએ આ વિશેની સંપૂર્ણ માહિતી. શિક્ષણ સહાયક ભરતીની જો ઓફિશિયલ વેબસાઇટ છે GSERC.in, આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જેવા તમે આ વેબસાઇટ પર આવશો, જે પહેલી સૂચના છે એ છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો 9/4/2025 થી 16/4/2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકે છે. જે બીજી સૂચના છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 9/4/2025 થી 24/4/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકો છો. અને ત્રીજી છે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓ જે છે એ અપડેટ કરવામાં આવેલી છે. તો કે જગ્યાઓ જે છે એ એની અંદર વધારો કરવામાં આવેલો છે. અને સેકન્ડરી ગ્રાન્ટેડ એડમાં જઈ ઉમેદવારો જે છે એ કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકે છે. તમારે સૌપ્રથમ અહીંયા પહોંચી જવાનું છે. પહેલું જે છે એ સેકન્ડરી ગવર્મેન્ટ અને સેકન્ડરી, તો આપણે એની અંદર જતા રહીએ છીએ. એની અંદર તમે જોઈ શકો છો અહીંયા જે છે એ અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી છે. પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર, તો કયા કયા તમારે સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું છે એનું લિસ્ટ જે છે એ તમારા સામે આ રીતે ડાઉનલોડ થઈ જશે. તમે જોઈ શકો છો આખું લિસ્ટ જે છે એ અહીંયા આવી ગયું છે. આ આખું લિસ્ટ છે હું મારી ટેલિગ્રામ ચેનલ છે HNGU સ્ટડી પોઈન્ટ, એની અંદર મૂકી દઈશ. તમે ત્યાં જઈ અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે એ તમારે ચેક કરી લેવાનું છે. પછી તમારે અહીંયા જઈ અને તમે જોઈ શકો છો ડીવી લિસ્ટ, તમારે એના પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો જેવું તમે ડીવી લિસ્ટ પર ક્લિક કરશો, અલગ અલગ વિષયનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ તમારા સામે આ રીતે આવી જશે. પછી કઈ કઈ જગ્યાઓ અપડેટ થઈ છે તો એના માટે તમારે જે છે તમે જોઈ શકો છો વેકન્ટ પોસ્ટની અંદર જતું રહેવાનું છે. અને જે સરકારી માધ્યમિક શાળાઓની ગુજરાતી ભાષાની અંદર એની અંદર તમે જોઈ શકો છો તારીખ 9/4/2025 રોજ જે છે એ આ જગ્યાઓ અપડેટ થઈ છે. અને હવે કુલ 1338 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. એટલે કે 142 જગ્યાઓનો વધારો જે છે એ કરવામાં આવેલો છે, જે ખૂબ જ સારી બાબત તમામ ઉમેદવારો માટે કહી શકાય. અને તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે, અહીંયાથી પાછું આવી જવાનું છે અને તમારે જે છે એ અહીંયાથી પણ પાછું નીકળી જવાનું છે. અને તમારે અહીંયા તમારું લોગિન કરી, અહીંયા દેખાય છે લોગિન ફોર સેકન્ડરી ગવર્મેન્ટ, એના પર તમારે જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર લોગિન કરશો તો અહીંયા તમારો ટેટ નંબર, ડેટ ઓફ બર્થ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી અને તમે લોગિન કરી અને તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. આ વાત થઈ ગઈ સરકારી માધ્યમિક. હવે આપણે સરકારી વેબસાઇટને ફરીથી આપણે ઓપન થવા દઈએ છીએ. વેબસાઇટ જે છે એ ફરીથી ઓપન થઈ ગઈ છે. પછી હવે આપણે સરકારી બિન સરકારી ગ્રાન્ટ ઇન એડની અંદર વાત કરી લઈએ. તમે જોઈ શકો છો માધ્યમિક ગ્રાન્ટ ઇન એડ, એની અંદર પણ તમારે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર કયા કયા છે એ અહીંયાથી ડાઉનલોડ કરી શકશો છો. આની PDF છે એ પણ હું તમને અહીંયા દેખાડી દઉં છું. બંનેની સેમ જ PDF છે. બંને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની PDF જે છે એ સરકારી અને બિન સરકારીની સેમ જ છે. તો આપણે એના વિશે વાત કરતા નથી, પરંતુ એનું જે ડીવી લિસ્ટ છે એ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. તમે જોઈ શકો છો ડીવી લિસ્ટ પર તમે ક્લિક કરશો
તો દરેક વિષયનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ તમારા સામે આવી જશે. ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતી વિષયની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે પણ ઉમેદવારો મેરિટ લિસ્ટની અંદર સમાવેશ છે એ તમામનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ આ રીતે આવી જશે. એના પછી અહીંયા વેકન્ટ પોસ્ટ જે છે એ અપડેટ કરવામાં આવેલી નથી, તો કઈ તારીખ આના પહેલાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું આની પણ 9/4/2025ના રોજ જે છે એ 1338 સરકારી માધ્યમિક શાળાઓની ગુજરાતી માધ્યમની જે છે એ તમે જોઈ શકો છો કુલ 142 જગ્યાઓ જે છે એ આ રીતે વધી છે. તો ઇન શોર્ટ સરકારી આપણે છે મેઇન વેબસાઇટ પર જતા રહીએ તો સરકારી માધ્યમિક શાળાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની જે છે એ યાદી જાહેર કરી દેવામાં આવી છે અને એના કોલ લેટર તમે 16/4/2025 સુધીમાં ડાઉનલોડ કરી શકશો. બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને એ તમે 24/4/2025 સુધીમાં ડાઉનલોડ કરી શકશો. અને જે છે એ કુલ 142 જગ્યાઓ સરકારી માધ્યમિક શાળાઓ માટે જે છે એ વધારવામાં આવેલી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.